અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ચોરી થયેલ સાયકલ નંગ 10 સહિત કુલ ₹58,500ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 8/10/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નાનજી ઉર્ફે મોઢિયો મકવાણા તથા સાગર મકવાણા રહે બંને દેવી પૂજક વાસ નાગધણીબાવાળા હાલ ભાવનગરમાં જવાહર મેદાનમાં ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ કંપનીની સાયકલો કાળા પીળા કલરની પિયાગો કંપનીની રિક્ષામાં ભરેલ છે તેવી અને તેની પાસે રહેલ રિક્ષા તથા સાયકલ તેઓ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાઈ ગયા હતા। આ સાયકલો તે છેલ્લા 6 મહિના પહેલાં ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં જેવા કે સરદારનગર, લીલા સર્કલ, કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સ્કૂલ તથા ટ્યુશન ક્લાસીસવાળી જગ્યાઓએથી ચોરી કરેલ તેમજ જે સાયકલ લઈને અધેવાડા સુધી જતો અને ત્યાર પછી તે આ સાયકલ નંબર 2ની રિક્ષામાં ચડાવી પોતાના ગામડે લઈ સંતાડી રાખતો હતો। તેણે આ ચોરી કરેલ સાયકલો ભેગી કરેલ હતી, જે સાયકલો દિવાળીનો સમય હોવાથી વેચાણ કરવા માટે ભેગી કરીને રિક્ષામાં લઈને ભાવનગર ગધેડિયા ગ્રાઉન્ડમાં ઉતારતો હોવાનું જણાવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા સ્ટાફના બાવકુદાન કોંચાલા, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ ઉંબલ, એજાઝ ખાન પઠાણ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા નેત્રમ કંટ્રોલ રૂમ સહિતના જોડાયા હતા। તેમજ એલસીબી સ્ટાફ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે ભાવનગર શહેર વિસ્તારમાંથી જે પ્રજરાજની સાયકલ ચોરી થયેલ હોય તેઓએ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અથવા એલસીબી પોલીસનો સંપર્ક કરવા માટે જાણ કરવામાં આવી છે।